ત્રિનેત્રમાં આગળ વધીએ તો સાયબર ફ્રોડના રાજ્યમાં રોજ અનેક કેસ નોંધાય છે. એમાં શંકાને સ્થાન નથી. અલગ અલગ રીતે સાયબર ફ્રોડ કરવામાં આવે છે. એ ઠગાઉઓ દ્વારા નવા નવા કિમિયાઓ અપનાવવામાં આવે છે. ઘણા લોકો આ ફ્રોડમાં ફસાઈને લૂંટાઈ જાય છે. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ઈડરમાંથી એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. અને કોલ સેન્ટર ચલાવનારા લોકોનું ટાર્ગેટ ભારતીય લોકો કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો વધારે હતા. ઇન્ટરનેશનલ ટાર્ગેટ રાખ્યું હતું. અને એ કોલ સેન્ટર અમદાવાદના શખ્સો ચલાવતા હતા. કરોડોની છેતરપિંડીનો ખેલ ચાલતો હતો. અને એ પણ ખાસ વાત અહીંયા એ પણ ભાજપના એક નેતાના જ કોમ્પ્લેક્સમાં. ન પોલીસને ખબર પડી ન એ નેતાજીને ખબર પડી કે અહીંયા તો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને ઠગવાનું કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બધા ઊંઘતા રહ્યા અને એસએમસીએ આ કોલ સેન્ટર ઝડપી પાડ્યું. ક્લાસીસની આડમાં કેવી રીતે કોલ સેન્ટર ધમધમતું હતું તમે પણ જોઈ લો. વિદેશીઓને લૂંટવાનો ખેલ. નેતાજીના કોમ્પ્લેક્સમાં કોલ સેન્ટર. ક્લાસીસ તો બહાનું, ચાલતો છેતરપિંડીનો ખેલ. પોલીસ પકડમાં બેઠેલા આ 10 શખ્સોને જુઓ. તેની સામે પડેલા આ મોબાઈલ, લેપટોપ, રાઉટર, હેડફોનના ઢગલાને જોઈને તમને અંદાજ આવી ગયો હશે કે આ મોટા કાંડના આરોપી છે. વાત ઇન્ટરનેશનલ કોલ સેન્ટરની છે. અમદાવાદના શખ્સોએ ઈડરમાં ભાજપના નેતા મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ક્લાસીસના નામે ઓફિસ ભાડે રાખી અને છેલ્લા 3 વર્ષથી કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. જેમાં વિદેશીઓને સસ્તી લોનના નામે છેતરવાનું કાંડ થતું. જેની બાતમી મળતા જ એસએમસીએ દરોડા પાડીને કોલ સેન્ટરને ઝડપી પાડ્યું. હકીકત એવી છે કે જે કોલ સેન્ટર છે એમાં વિદેશમાં ખાસ કરીને કોલ્સ કરીને એમની પોતે પેડ લોનની લાલચ આપીને જુદી જુદી રીતે વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી ના નામે $50 થી $200 સુધી એ વિદેશીઓ પાસેથી ખાતામાં લેતા હતા અને ત્યારબાદ એ રકમને અંદર અંદર વહેંચણી કરતા હતા. એસએમસીની ટીમને કોલ સેન્ટરમાંથી 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, મોટી સંખ્યામાં હેડફોન, ચાર્જર અને કેબલ અને એક મોંઘી દાટ કાર મળી આવી છે. આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ સાથે જ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કે આ નેટવર્ક કેટલું મોટું છે અને અન્ય કોણ તેમાં સામેલ છે. અને ઈડર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 319(2), 318(4), 61 તથા આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. મુદ્દો અહીં ક્લાસીસની આડમાં 3 વર્ષ સુધી ચાલતા કોલ સેન્ટરનો છે. 3 વર્ષથી કોલ સેન્ટર ધમધમતું રહ્યું તેમ છતાં નેતાજી અને સ્થાનિક પોલીસ કેમ ઊંઘતી રહી તેનો આ મુદ્દો છે. હાલ તો એસએમસી કાર્યવાહી કરી રહી છે. તેવામાં આ કેસમાં અન્ય કોઈના નામ ખુલે છે કે નહીં તે જોવું રહ્યું. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.